આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે એનડીસીના રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસક્રમ અંતર્ગત વિવિધ દેશના 17 મેમ્બર્સની ટીમે મુલાકાત લીધી હતી। ભારતીય સેનાના મેજર જનરલ અજય કુમાર સિંહના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઈરાન સહિત બાંગ્લાદેશ, તાન્ઝાનિયા અને સાથે જાપાન સહિત ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની 17 મેમ્બર્સની ટીમે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે મુલાકાત લીધી હતી। આ પ્રોગ્રામનું સફળ સંચાલન ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટીના નાયબ બાગાયત નિયામક પી.કે. કેવડિયા દ્વારા કરવામાં આવ્યું। તો વિવિધ દેશના 17 મેમ્બર્સની ટીમે પણ મુલાકાત લીધી હતી। આ વચ્ચે તમને જણાવી દઈએ કે પ્રાંતિજના વડરાડ ખાતે શાકભાજી ઉત્કૃષ્ટતાનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, અનેક અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી।